હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે આપણે બનાવવાના છીએ ગુલાબજાંબુ. આમ તો સામાન્ય રીતે તમે યુટ્યુબ પર મિલ્ક પાવડર અને સૂજીમાંથી બનતા ગુલાબજાંબુની અનેક રીતો જોઈ હશે, પરંતુ અત્યારે આપણે માવામાંથી બનાવવાના છીએ. માવામાંથી બનતા ગુલાબજાંબુની કંઈ વાત જ અલગ છે. તો અહીં આપણે રેસીપી શરૂ કરીએ. મેં 150 ગ્રામ જેટલો આ માવો લીધો છે અને એને આ પ્રમાણે છીણીથી આપણે એકદમ ક્રમ્બલ કરી નાખીશું, એટલે કે ભૂકો કરી નાખીશું. એમને હાથથી તોડશો તો કોઈ ટુકડા મોટા રહી જશે અને બરોબર મિક્સ નહીં થઈ શકે. તો બને ત્યાં સુધી એને આ પ્રમાણે આપણે છીણીથી છીણી નાખવાનો. આ ફ્રેશ છે માવો, માર્કેટમાંથી લીધો છે માવો. તમે ઘરે પણ બનાવી શકો, પરંતુ ઝડપથી રેસીપી બની જાય એટલા માટે મેં તૈયાર માવો લીધો છે. તો આ પ્રમાણે આપણે માવાને બરોબર છીણી લઈશું. મિત્રો, જો રેસીપી તમને થોડી પણ પસંદ આવતી હોય અને જો મારી ચેનલ હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ માવાની રેસીપી ગુલાબજાંબુની તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આ પ્રમાણે આપણે માવાને બરોબર છીણી લીધો છે. હવે આગળ આપણે બાઇન્ડિંગ માટે એમાં મેંદો ઉમેરવાની જરૂર પડશે. તો અહીં હું મેંદો ઉમેરું છું. ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં અહીં મેંદો ઉમેર્યો છે. આ સાથે બેકિંગ પાવડર ઉમેરું છું. તમે જોઈ શકો છો એકદમ 5 ચમચી કરતાં પણ ઓછો મેં બેકિંગ પાવડર લીધો છે. અને સાથે ચપટીમાં આ પ્રમાણે આવે એટલો 2 ચપટી જેટલો ખાવાનો સોડા હું ઉમેરું છું. બધી વસ્તુઓને આપણે માવા સાથે બરોબર મિક્સ કરી દઈશું. આપણે અંદર માવાની અંદર મેંદો ઉમેર્યો છે એટલે આપણો માવો થોડો ડ્રાય થઈ જશે. તો અંદર આપણે જરૂર પ્રમાણે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું. તમે માવાનું ટેક્સચર જોઈ શકો છો. આ ખૂબ ડ્રાય થઈ ગયું છે કારણ કે મેદામાં બધું મોઇશ્ચર આવી ગયું છે. તો આપણે અંદર દૂધ ઉમેરીએ છીએ. દૂધ ઘણું બધું પહેલેથી ઉમેરવું નહીં, ચમચીથી 2-2 ચમચી ઉમેરતા જવું. આપણે છેલ્લે જોઈશું કે આપણે ટોટલ કેટલા ચમચી જેટલું દૂધ અંદર એડ કરવું પડ્યું છે. તમારો માવો કેટલો ફ્રેશ છે અને મેંદામાં કેટલું દૂધ એબ્સોર્બ થાય છે એના પર દૂધ કેટલું ઉમેરવું તે ડિપેન્ડ રહેશે. હાથની હથેળીથી આ પ્રમાણે આપણે માવાને બરોબર મસળી નાખવાનો છે અને મેંદો બરોબર મિક્સ થઈ જાય અને એનું બાઇન્ડિંગ બરોબર અંદર સેટ થઈ જાય એ પ્રમાણે આપણે માવાને સેટ કરવાનો છે. હજી પણ આપણો માવો થોડો ડ્રાય છે તો બીજું દૂધ અંદર ઉમેરવું પડશે. તો અહીં બીજું 2 ચમચી જેટલું મેં દૂધ અંદર એડ કર્યું છે. તો મારે ટોટલ લગભગ 4થી 5 ચમચી દૂધની જરૂર પડી છે. આ પ્રમાણે એકદમ નરમ આપણો માવો તૈયાર થવો જોઈએ. હવે આપણે એને ઢાંકીને થોડીવાર રહેવા દઈએ. ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું. તો અહીં એક વાસણમાં હું લગભગ 1.5 વાડકી જેટલી ખાંડ લઉં છું અને સાથે પાણી અંદર ઉમેરીએ છીએ આપણે. તો લગભગ 1.25 વાડકી જેટલું હું પાણી એડ કરું છું. હવે આપણે ગેસની ફ્લેમ પર મૂકી દઈશું અને એને હલાવતા રહીશું. આપણે અહીં કોઈ તારવાળી ચાસણી બનાવવાની નથી, પરંતુ આપણી ચાસણી બરોબર ચીકાશ પકડી લે એવી ચાસણી બનાવવાની છે. અહીં હું થોડું કેસર એડ કરું છું. તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો. અહીં આપણે ઉમેરીએ છીએ એલચીનો પાવડર. તમારી પાસે ગુલાબ જળ હોય તો એ પણ આની અંદર એડ કરી શકાય. અત્યારે મેં કર્યું નથી
કેસર ન હોય તો સ્કીપ કરી શકાય. તો અહીં ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. બરોબર ચીકણી ચાસણી બની ગઈ છે, કોઈ તાર એમાંથી નીકળતા નથી. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને એને સાઈડ પર મૂકી દઈશું. અને અહીં ગુલાબજાંબુ તળવા માટે મેં એક તાવડીમાં તેલ લીધું છે. તમે ઘીમાં પણ એને તળી શકો, પરંતુ હું અત્યારે તેલમાં તળું છું. તેલને ધીમા ફ્લેમ પર ગરમ થવા મૂક્યું છે. હવે આપણે આમાંથી ગુલાબજાંબુ તૈયાર કરીશું. ફરી એકવાર આ પ્રમાણે આપણે એને મસળી લઈએ. બીજી વાર બરોબર મસળીશું એટલે આપણો માવો બરોબર સ્મૂથ થઈ જશે અને આપણા ગુલાબજાંબુમાં જરા પણ ક્રેક નહીં રહે. તો આ પ્રમાણે આપણે લગભગ 1 થી 2 મિનિટ માવાને બરોબર મસળી લેવાનું છે. હવે આપણે એમાંથી ગુલાબજાંબુ તૈયાર કરીશું. ગુલાબજાંબુ નાના મોટા તમને જેવા પસંદ હોય, ઓવેલ શેપમાં કે ગોળ શેપમાં, એ પ્રમાણે તમે તૈયાર કરી શકો. અહીં હું નાના ગુલાબજાંબુ તૈયાર કરું છું ગોળ શેપમાં. મેં ખૂબ નાની સાઈઝ બનાવી છે. તો લગભગ આ 30 થી 32 જેટલા ગુલાબજાંબુ 150 ગ્રામ માવામાંથી તૈયાર થયા છે. જરાક અંદર માવો નાખીને આપણે તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈશું. બહુ ગરમ નહીં હોવું જોઈએ, હલકા બબલ્સ નીકળે એટલું જ ગરમ હોવું જોઈએ. અને ગુલાબજાંબુને આપણે બિલકુલ પલટાવવાના નથી, તેલને આપણે હલાવવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. વધારે બબલ નીકળવા માંડે તો ફ્લેમને બંધ કરી દેવાની. અત્યારે બબલ થોડા વધારે નીકળવા માંડ્યા છે, તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અને આ પ્રમાણે તેલને હલાવતા રહીશું. થોડી વાર પછી તમે ગુલાબજાંબુને પણ પલટાવી શકો. તો આ પ્રમાણે ખૂબ ઓછા બબલ નીકળે એ રીતનું આપણું તેલ ગરમ હોવું જોઈએ. હવે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી લીધી છે. એકદમ લો ફ્લેમ ઉપર ગેસ ચાલી રહ્યો છે અને આપણે ગુલાબજાંબુને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. એને સતત આપણે હલાવતા રહીશું તો ચારે બાજુથી એક સરખો કલર આવશે. જો તમે એને હલાવશો નહીં તો એક સાઈડ ડાર્ક અને બીજી સાઈડ લાઇટ કલર એ પ્રમાણેનો કલર થશે. તો આપણે એને બરોબર આ રીતે હલાવતા રહેવાનું. સાઈઝમાં તમે જોઈ શકો છો ગુલાબજાંબુ થોડા મોટા પણ થઈ ગયા છે. ઘીમાં તળેલા ગુલાબજાંબુ પણ સારા લાગે છે, પરંતુ અમારા ઘરમાં ઘી ઓછું પસંદ છે તળવા માટે. તમે અહીં જોઈ શકો છો ગુલાબજાંબુની સાઈઝ કેટલી મોટી થઈ ગઈ છે. તો આ પ્રમાણેનો બ્રાઉન કલર આવે એટલે આપણે ગુલાબજાંબુને કાઢી લેવાના છીએ. અને પછી આ ગરમ ગુલાબજાંબુને જ આપણે ચાસણીની અંદર એડ કરી દઈશું. તો અહીં હું તમને ચાસણીમાં મેં પહેલાં એક ચેક કરવા માટે ગુલાબજાંબુ બનાવેલું હતું, તે એડ કરેલું છે કે આપણું ગુલાબજાંબુ ફાટે છે કે નહીં. તો અહીં જે આપણો બેચ તૈયાર થયો છે ને મેં ચાસણીમાં એડ કરી લીધો છે અને એને બરોબર ચાસણીમાં હલાવી દેવું. હવે આપણે બીજો બેચ તળી લઈએ. મિત્રો, પહેલો આપણે જ્યારે ગુલાબજાંબુ ચેક કરીએ તળવા માટે, ત્યારે જો તમારું ગુલાબજાંબુ ફાટી જતું હોય તો સમજવું કે અંદર બેકિંગ પાવડર અને સોડા થોડો વધારે છે. તો બીજો માવો અને મેંદો થોડો બીજો એડ કરી લેવો. એટલે બેકિંગ પાવડર અને સોડા નાખતી વખતે ધ્યાન રાખવાનું, વધારે ન પડી જાય. તો અહીં મારા બધા ગુલાબજાંબુ તળાઈ ગયા છે અને મેં ચાસણીમાં એડ કરી દીધા છે. થોડી ચાસણી મને ઓછી લાગે છે તો હું બીજી એડ કરી લઈશ આમાં. તો આ લગભગ 3-4 કલાક પછી હું તમને બતાવું છું. તો ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. હું એને તોડીને પણ તમને બતાવું.
તો એકદમ જ્યુસી છે, અંદર સુધી ચાસણી ઉતરી જ ગઈ છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે. માવાના ગુલાબજાંબુ છે એટલે તો ટેસ્ટ માટે કશું વિચારવાનું હોય જ નહીં, એ સરસ જ બને. પરંતુ એકદમ જ્યુસી બન્યા છે. પરંતુ આને ખાવા માટે તમે ઓવરનાઇટ જોઈને રાખો ચાસણીની અંદર તો વધારે સારું લાગે. તો તૈયાર છે આપણા ગુલાબજાંબુ. મિત્રો, રેસીપી જરા પણ પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે આવી જ કોઈ મસ્ત નવી વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.